અશોક, હા કેટલા કામ છે મારે અને તમે મને અહીંયા બહાર લઈને આવ્યા છો. વાતો તમે ઘરે કરી શકતા હતા ને. હા પણ હું કહું આ દરરોજ ઘરે ને ઘરે રહેવું તારે નકરા કામ કરવા એ કરતા થોડાક ઘડીક બહાર જાવી આવા વાતાવરણમાં રહેવી આમાં ઓક્સિજન બહુ મળે હો. એમ? હા તો જાઓ લઈ આવો. હા મળે જ છે ને જો અશોક, ખરેખર મારે ઘણા કામ છે. કામ 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 કામે તો બહુ કરી હે મારી વાત સાંભળ એક ખુશીની વાત કરવી છે તને અને તારા માટે તો છે ને બહુ જ સારી વાત છે. શું? તું આખો દિવસ કામ કરે છે તો થાકી જાય છે ને માણસ કામ કરે તો થાકે ને. તો એક વ્યક્તિ ઘરે કામ વાળી આવી જાય કામ કરે તારી મદદ કરે તને કેવું લાગે? સારું લાગે. હા સારું લાગે ને તો મારી વાત સાંભળ હવે કામવાળી રખાવાના છો? ના હવે કામ વાળી નથી રખાવાની. તો એમાં એવું છે ને કે હવે ટૂંક સમયમાં છે ને આ ઘરમાં સાગર નવી વહુ લાવવાનો છે. નવી બહુ લાવવાના છે? હા એટલે હા એ લગ્ન કરવાનો છે એટલે આપણા ઘરે આવશે તો તને કામની પણ કાંઈ બળતરા નહીં રહે અને આપણે જ્યાં ફરવા જવું હોય ત્યાં જઈ શકશું. ગાંડા થઈ ગયા છો. સાગરભાઈ હજુ નાના છે, શાંતિ રાખો. એટલી શું ઉતાવળ છે એમના લગ્ન કરવાની? અરે હું નાનો છે જો એને દાઢી મૂછું બધું આવી ગયું. તો લગ્ન કરી લેવાના. હા શું હા? કેમ? અરે લગ્ન માટે પહેલા છોકરી તો જોવી પડશે ને. કેવી છે, શું છે, હા નહીં. સાગરભાઈને ઓળખે, એની સાથે સંબંધ રાખે પછી ખબર પડશે ને. છોકરી તો છે જ એ જેને પ્રેમ કરે છે ને એની હારે જ લગ્ન કરે છે. હો, હા એવી બધી વાત છે એમ ને. હા પણ છતાંય તે આ પ્રેમમાં છે ને હું નથી માનતી અત્યારે. કારણ કે તમે જ વિચાર કરો ને, આ અત્યારે છે ને એકબીજાને જોવે ને તો પ્રેમ થઈ જાય છે. એકબીજાને સરખી રીતે ઓળખતા નથી હોતા. ધીમે ધીમે સાથે રહીને પછી એકબીજાને ઓળખવાનું ચાલુ કરે છે અને પછી ખબર પડે કે આનામાં તો આ અવગુણ છે, આવું છે, તેવું છે અને પછી એકબીજાને નફરત કરે અને પછી નોખા થઈ જાય. જો આ સાગરભાઈ છે ને કોઈને પ્રેમ કરતા હોય ને તો એને થોડા સમય એની સાથે રહેવા દો, પછી લગ્ન કરાવજો. અરે આ ઘણો સમય થઈ ગયો છે ને પ્રેમ છે ને આમ જો એક નજરમાં જ થઈ જાય ને હાસો જ થાય. એકવાર પ્રેમ થાય જિંદગીમાં મતલબમાં અને હાસો જ થાય. પણ મને છે ને આ કામ કરવામાં કોઈ વાંધો નથી. મમ્મીની સેવા કરવા મળે છે તો હું કરીશ ને, એમાં શું થઈ ગયું? એટલે હું ક્યાં કહું છું પણ હવે તું તે આગળ ન કીધું કે હવે ઘરે ક્યારે જ આવું છે, ઘરે ઘણાય કામ છે હે તો પછી જો મારી વાત સાંભળ એવું ન હોય કે એ કેવી નીકળશે કેવી નહીં. સાગર એને વારે જાજો ટાઈમ રહે તો ખબર પડે કે છોકરી કેવી. ઘણી વાર કેવું થાય ખબર, આપણે છોકરી કદાચ આપણે હગાઈ કરવી ને છોકરી સારી હોય ને તો એ આવે ને ત્યારે ત્રીજે દિવસે જ નોખા થાય. એવાય ઘણા દાખલા છે. નાના ભાઈના લગ્ન થાય ને એટલે ત્યાં કે હવે એમાં નોખું થઈ જવું. કોને ખબર શું થતું? મારે કઈ નોખું નથી થવું. હું તો સાથે જ રહીશ. અને એમય તે એ લોકોને નોખા થવું હોય તો થવા દો, આપણે મમ્મીની સાથે રહીશું ને. અરે પણ તું એને નોખા હું કામ કરવા માંગશો? આ તમે કીધું કે કદાચ એને નોખું થવું હોય તો, એને થવું હોય તો ભલે થાય, પિયુષ આપણે નથી થવાનું. પિયુષ ને એ બે ભાઈઓ બરોબર, બે ભાઈના લગ્ન થઈ ગયા, 10 વર્ષથી ભેગા જ રહેશે. કેવો સારો પરિવાર છે હે. તો એવું કાંક વિચાર ને તો આપણે પણ એવી રીતે રહીશું. તો મેં ક્યાં ના પાડી છે? આ તમે હવામાં વાત કરવા લાગ્યા છો કે એ નોખી થઈ જશે, આમ થઈ જશે. જો હા એક તો એટલું સારું એવું પરિવાર મળ્યું છે, મમ્મી છે, એની સેવા કરવાનો મોકો મળ્યો છે, તો બધા હળી મળીને સાથે રહીએ ને. હા હળી મળીને જ રહેવું. પણ હું શું કહું, સાગર પ્રેમ કરે છે છોકરીને ઘરે લાવે તને કઈ વાંધો જ નથી ને? મને શું વાંધો હોય? તો પછી હવે એમને પ્રેમ કરે છે તો લઈને આવે, એમાં ખોટું શું છે? ભલે ને એકબીજાની સાથે રહેતા, બસ સંપીને રહીને તો કાંઈ વાંધો નથી. તો પછી ગમે એને લઈ આવે. હા વાત જ એમ છે ને દામિની હે. હા એ બધું એવી રીતે જ રહે, સમજી તું? પણ મમ્મી શું કહે છે? માનશે? એ ગમે એ રીતે માની જાય. તું એ ઉપાધિ કરમાં, તું ખાલી એમ વિચાર કે હવે તારે કામવાળી ભાગીદાર આવી જાય. મતલબ તું કામવાળી તો અત્યારે હું છું, આમ જોવા જઈએ ને તો. ના તું ઈ ઘરની છે ને મહારાણી છે, સમજી? સારું, હા હવે જઈએ, મારે મોડું થાય છે કામ કરવાનું. ચા લાઈટ આવી ગઈ કે નહીં? આવી ગઈ છે, ચલો. ગુડી હું શું કહું છું તને, આજે છે ને તને એટલી ખુશીની સમાચાર આપવાનો હતો, એટલા ખુશીના સમાચાર આપવાનો હતો કે વાત જ ના પૂછ. જે ખુશીના સમાચાર હું લાવ્યો છું ને એમાં તારો એવો ફાયદો છે કે તું રાજીને રેડ થઈ જાય. હા તો જલ્દી બોલો, આટલા તમારા મોઢા ઉપરથી જ લાગે છે. જો
આપણે શું નક્કી થયું હતું કે આપણે લગ્ન કરવા છે, પણ જોકે તને હજી કાંઈ રસોઈમાં સરખું આવડતું નથી, આ બધી રેણી કેણીમાં ખબર પડતી નથી, તો મેં છે ને મારા મમ્મીને વાત કરી હતી. મારા મમ્મીને મેં શું વાત કરી ખબર છે કે મારા ભાઈ છે ને મને લગ્ન માટે ફોર્સ કરે છે કે હવે તારી ઉંમર થઈ ગઈ, હવે છે ને તું જેમ બને ને એમ જલ્દીથી જલ્દી લગ્ન કરી લે. તો મેં મમ્મીને એ જ વાત કરી. મેં કીધું ભાઈ છે ને મને લગ્ન માટે ફોર્સ કરે છે કે તું લગ્ન કરી લે, તું લગ્ન કરી લે, તું લગ્ન કરી લે. પછી મેં શું કીધું ખબર છે, મેં કહું આ ભાભી છે ને તમને જેટલા દેખાય ને એટલા સીધા છે નહીં, ખોટે ખોટું. તમને જેટલા લાગે ને મેં કહું એટલા સીધા છે નહીં. અહીંયા તમારી સેવા કરે છે ને બહાર તમારા વગોણા કરે છે. મેં કહું બહાર છે ને તમને સૌ કાકરાની જેમ કાઢી નાખ્યા છે. એટલે મમ્મીને શું થયું કે આ ધામીની મારી સેવા કરે છે પણ ખાલી નામની કરે છે, એના કરતાં છે ને સાગર લગ્ન કરી લઈને તો એની વહુ આવે તો એ થોડી સેવા કરે ને તો સારું પડે એમ. તો મેં શું કીધું, મેં કીધું હું લગ્ન કરી લઉં, મને લગ્ન કરવામાં કાંઈ વાંધો નથી, પણ મગની મેં તમને પહેલાં જ કીધું ને કે ગુડીને છે ને હમણાં જમવા બનાવવામાં થોડીક તકલીફ થાય છે, ઘરના થોડા કામ કરવામાં તકલીફ થાય છે, એટલે એ સરખી રીતે કામ નહીં કરી શકે. પછી તમે પાછળથી ના કહેતા કે ગુડીને કેમ કાંઈ આવડતું નથી, કારણ કે મેં ગુડીને કીધું હતું કે જ્યાં સુધી તને કંઈ આવડી ન જાય, બધું ઓકે ના થઈ જાય ને ત્યાં સુધી આપણે લગ્ન નહીં કરીએ. તું સર્વગુણ સંપન્ન થઈ જઈશ ને પછી આપણે લગ્ન કરીશું. તો કે એમાં કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, હું છું ને, તારી ભાભી છે, બધા સાચવી લઈશું, પણ તું લગ્ન કરી લે. વાહ, સાચે બહુ જ મસ્ત સરપ્રાઈઝ આપી છે તમે મને. આનાથી તને શું ફાયદો થશે ખબર છે? આનાથી કામ નહીં કરવું પડે. તારે કામ નહીં કરવું પડે, તારે છે ને કોઈ કામમાં પૂરતો સમય આપવો નહીં પડે, અને તારાથી કંઈ ભૂલ થઈ જશે ને તો પણ એ લોકો તને કંઈ કહી શકશે નહીં, અને એ લોકોનું છે ને મારે પણ સાંભળવું નહીં પડે, કારણ કે કોઈ મને સંભળાવવા આવશે ને તો હું ચોખ્ખા મોઢા ઉપર કહી દઈશ, મેં તમને કીધું તું લગ્ન પહેલાં કે એને કાંઈ આવડતું છે નહીં, એને હજી બધું શીખવાનું છે, તો તમારે ત્યારે જ કહેવાય ને. આમ ભાભીનું તમે મમ્મીને એમને કીધું છે? હા, ભાભી કંઈક મારી યારે પછી? હવે ના ભાઈ ના, અત્યારે તો છે ને ભાભીને બદનામ કરવાનું ધીમે ધીમે શરૂ કર્યું છે. આગળ જોતી જા, એને છે ને એમને છે ને કાકરાની માળું ખેંચી નાખીશ, મતલબ આમ વિખેરી નાખીશ, અને તને છે ને ઘરમાં પૂરતું માન મળે ને એવું કામ કરીશ. સાચે આ તો બહુ મસ્ત ગુડ ન્યૂઝ આપ્યા તમે મને. ત્યાં આવીશ, અહીંયા જેમ રહું છું એમ ત્યાં રહીશ, મને લાગશે જ નહીં કે મારા મેરેજ થયા છે. એ જ તો વાત છે. એટલે હવે છે ને જેમ બને ને એમ જલ્દીથી જલ્દી તારા ઘરે વાત કર, બધું નક્કી કર, એટલે આપણે જલ્દીથી જલ્દી લગ્ન કરી શકીએ. જો સાગર, હું મારા ભાઈને વાત તો કરીશ, પણ મને જરાય પણ એવું નથી લાગતું કે આપણા રિલેશનને આગળ વધારવા માટે હા પાડશે. મતલબ એવું કહેવા માંગે છે ને કે તું તારા ભાઈને વાત કરે પણ તારો ભાઈ લગ્ન માટે હા પાડે એની કોઈ સંભાવના નથી? હા, કોઈ ગેરંટી નથી. અરે તો પણ જવા દે, મૂક તારા ભાઈને તડકે. સોરી, એવું મારે ના કહેવું જોઈએ, બટ તું મને પ્રેમ કરે છે, હું તને પ્રેમ કરું છું. આપણે એક કામ કરીએ, આપણે છે ને અત્યારે લવ મેરેજ કરી લઈએ. લવ મેરેજ એટલે કોર્ટ મેરેજ કરી લઈએ ને એકવાર, પછી છે ને તારા ભાઈને માનવું જ પડશે, અને ન માને તોય શું ફેર પડે છે? તું આવવાની તો પછી મારા જ ઘરે છે ને, મને પ્રેમ કરે છે, મારી સાથે રહેવાની છે, અને હું છે ને તને એક પણ જાતની કમી નહીં રહેવા દઉં. વાત તો સાચી છે, પણ લવ મેરેજ આવી રીતે કોર્ટ મેરેજ કઈ રીતના કરવા એમ? કઈ રીતના કરવા એટલે ઘરેથી કપડાનો ઠેલો બાંધી પેક કરી અને મારી સાથે આવતું રહેવાનું, કોર્ટમાં જવાનું, લગ્ન કરી લેવાના, સાઈન કરી લેવાની, એટલે કોર્ટ મેરેજ થઈ ગયા. એમાં કઈ લાંબી પ્રોસેસ નથી. પ્રોસેસ તો મને ખબર છે. તો શું પૂછે છે? પણ આ મારા બાપાનું નામ છે, મારી માને એટલો ભરોસો છે મારી ઉપર, આ બધું બધા ઇમોશન્સ નું હું? અરે 5 દિવસ બધા વાતો કરી લે, અને અત્યારે છે ને હવે પહેલા જેવું નથી રહ્યું. અત્યારે આવી રીતે તો ઘણા લોકો મેરેજ કરે છે કે તું ને હું પહેલા છીએ. 5 દિવસ બધા નારાજ રહેશે, પછી ધીમે ધીમે બધા એક થઈ જશે, અને ખબર નહીં પડે કે આપણે ભાગીને લગ્ન કર્યા. છતાં પણ નહીં માને તો શું કરશું પછી? અરે પછી માને ન માને એનાથી શું ફેર પડે છે આપણને? આપણે તો એક થઈ ગયા ને. મારી એ પણ મારી ફેમિલી છે ને. અરે માની જશે, હું મનાવીશ. બસ એકવાર લગ્ન થઈ જશે ને પછી બધું સરખું થઈ જશે. પછી એ લોકોને માનવું જ પડશે, બીજો એની પાસે ઓપ્શન પણ નહીં હોય. ઓકે, ઠીક છે, પણ એક શરત ઉપર હું તમારી જોડે આવું. શું શરત? શું છે? આપણે લગ્ન કરી લઈએ, હું તમારા ઘરે આવી જાઉં. હા હા, જેમ તમને બધી ખબર જ છે મને બધું આવડતું નથી. હા ભાઈ હા, એટલે તો મેં તને કીધું કે મેં તારી
પહેલેથી જ જગ્યા કરી જ રાખી છે કે તને તકલીફ ના પડે. હા તો પછી બધી પ્રોબ્લેમ અમારી હારે તો હશો ને? અરે કેવી ગાંડા જેવી વાતો કરે છે. અરે તને પરણીને મારા ઘરે લાવું છું, મારા વિશ્વાસે તું મારા ઘરે આવે છે તો તારો હાથ અને તારો સાથ કોઈ દિવસ નહીં છોડું બાપા. ઠીક છે ચલ. તો ઓકે. મમ્મી 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 શું વિચારો છો? ખાવાનું ઠરી ગયું છે. આ 2 વાર બહારથી બૂમ પાડી તોય તમે ના આવ્યા. શું થયું છે? ચાલો ફટાફટ ખાઈ લો. તમારું ફેવરેટ બનાવ્યું છે. મારે નથી જમવું. કેમ નથી જમવું? ખીચડી નથી બનાવી? દામિની બહુ અત્યાર સુધી કીધું નથી, પણ આજે ચોખ્ખા શબ્દમાં તમને એક વાત કહેવા માંગુ છું. આજ પછી તમારે મારી કોઈ પણ કામ નહીં કરવાનું, મારી રસોઈ નહીં બનાવવાની, મારું જમવાનું હું જાતે બનાવી લઈશ. તમે જાતે બનાવી લેશો? હા. પગના દુખાવાની સાથે? શું થયું? પગનો દુખાવો જ છે ને, બીજું કંઈ તો નથી. અને રહી વાત પગના દુખાવાની, તો એ તો કાયમનું લાગ્યું છે. હવે એને હું પકડીને બેસીશ તો કામે નહીં થાય ને. એટલે મેં વિચારી જ લીધું છે, નક્કી કરી જ લીધું છે કે હવેથી હું છે ને મારું કામ જાતે કરીશ. તમારે કોઈ કામ કરવાની જરૂર નથી. ના મારી દવા, ના મારું દૂધ, ના મારો નાસ્તો, ના મારું જમવાનું. શું થયું છે? શું બોલો છો? કેમ આવી બેહકી વાતો કરો છો? કોઈ દિવસ નહીં અને આજે? ભાન થઈ ગયું ને મને, ભાન થઈ ગયું મને કે મારી વહુને છે ને 2 બાજુ બોલવાની આદત છે. મારી આગળ સારું રહેવું અને ગામમાં મારા વગોવણા કરવા કે મારી સાસુ તો કંઈ કરતા નથી, આખા ઘરનું કામ હું કરું છું અને ખોટું મારે બદનામ થવું એના કરતાં રહેવા દો ને. હું મારું કામ મારી જાતે કરી લઈશ. સવારમાં કોઈ સપનું જોયું છે મમ્મી તમે? સપનું નથી જોયું, હકીકત કહું છું. ગામમાં બધાને કહો છો ને મારા સાસુથી તો કોઈ કામ નથી થતું, સવારથી સાંજ સુધી મારે મારા સાસુની સેવા કરવાની, ઘરનું કામ કરવાનું, આમ કરવાનું, તેમ કરવાનું. રહેવા દો, બહુ સેવા કરી, હવે સેવાની મને જરૂર નથી. મમ્મી બસ કરો. આ શું બોલો છો તમે? શું બોલું છું? હકીકત બોલું છું. મેં કોઈને કાંઈ વાત નથી કરી. મારે શું કામ એવી કઈ વાત કરવી જોઈએ? કરવી પડે ને, તમે તો કરો. તમે ન કરો તો બીજું કોણ કરે? કારણ કે તમને આદત પડી ગઈ છે. હા, સાસુ આગળ સારું બની રહેવાનું કે ના ના સાસુમાં હું તો તમારા વખાણ જ કરું છું. પણ ગામને એવું લાગે છે, મને એમ હતું કે મારી વહુ મારી સેવા કરવા માંગે છે, પણ હકીકતમાં સેવા કરવા માટે નહીં, પણ આ તો બીજી કોઈ વસ્તુ માટે આ સેવા થાય છે. કોણે કહ્યું તમને? એ કહેશો મને પહેલા. આવી બધી વાતો તમને કોણ કરે છે? આખી સોસાયટી વાત કરે છે. આખી સોસાયટી આ વાત કરે છે. તમે કાને સાંભળ્યું કે હું એવું કઈ બોલી છું? અરે ક્યારે કાને સાંભળેલું ને આંખે જોયેલું છે ને ખોટું હોય દામિની એ બાઉ. જ કહું છું કે આ બધા વાતો કરે એ વાત ઉપર આવી ન જાઓ. તમને ખબર છે બધા મૂર્ખા ન હોય ને, અને બધા ખોટાઈ ન હોય. કોઈ એક વ્યક્તિને હું ખોટો કહું, બધાને તો ન કહી શકું ને. મને એટલો બધો વાંધો હોય તમારા વિરુદ્ધ મારે બોલવું જોઈએ તો તમારી સેવા શું કામ કરું? ખબર નહીં, દેખાડો કરવા માટે. હા, અને મહત્વની વાત તો એ છે કે તમને વાંધો તો છે, પણ આ શું છે કે પ્રોપર્ટી મમ્મીજી તમારા નામે કરી દે, એટલે કે મારા મોટા દીકરાના નામે કરે તો કાલે તમે રાજ કરો ને. એટલે તમારા છે ને હાથીના દાંત જેવું છે, બતાવવાના અલગ અને ચાવવાના અલગ. મમ્મી તમે ખોટું સમજો છો. ખોટું નહીં, હવે ખરું સમજી છું. બસ દામિની વહુ, હવે છે ને આ ભોળા બનવાનું નાટક રહેવા દો. મને બધી ખબર છે. હા, તમે શું કામ મારી સેવા કરતા હતા અને શું કામ ધ્યાન રાખો છો, એટલે સાસુ આગળ સારા રહેવાનું અને ગામમાં મને બદનામ કરવાની. બસ મમ્મીજી, બસ હું પણ એમ જ કહું છું. બસ. મમ્મી તમે કઈ વાતને ક્યાં લઈ જાઓ છો? મારા મનમાં એવું કોઈ પાપ નથી. અત્યાર સુધી મેં તમારી સેવા કરી હોય ને તો એ સાચા મનથી કરી છે, કોઈ લાલચમાં આવીને નહીં. અરે નથી જોઈતું મારે આ કંઈ ન કરતા મારા નામે. રહેવા દો ને, આટલા ભોળા નહીં બનો ને. આખું ગામ વાત કરે છે ને, હું બધાને ખોટા ન કહી શકું. સમજી ગયા? ગામ કોણ વાત કરે છે ને મને એ નથી સમજાતું, કારણ કે તમારા કાન સુધી આવી વાત આવી છે. મને તો કોઈએ કાંઈ વાત નથી કરી. શું કામ કરે? જે વાત કરે છે એને શું કામ કોઈ કરે? હા, તમારા કાન સુધી શું કામ વાત આવે? સારું, તમને ગુસ્સો હોય ને તો એ પછી કરી લેજો બસ, પણ અત્યારે જમી તો લ્યો. નથી જમવું, હું મારા હાથે બનાવીને ખાઈ લઈશ. તમારા હાથનું તો હવે હું પાણી પણ નહીં પીવું. સમજી ગયા? મમ્મી આ તો ખોટું કહેવાય. આવી રીતે અચાનક તમે આપણા બધા સંબંધ ભૂલી ગયા. મેં તમારી સેવા કરી છે, આપણે બંને વચ્ચે જે પ્રેમ. કહ્યું ને દામિની વહુ, હવે કામથી કામ, બીજું કંઈ નહીં. તમે તમારું કામ કરો.
ભાભી શું થયું? કેમ મૂડ ઓફ હોય એવું લાગે છે? કઈ ટેન્શન છે? તબિયત સારી નથી? તબિયત તો સારી છે, પણ આ મમ્મીને શું થયું છે ને એ નથી સમજાતું. કેમ મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ? ના, તો કંઈક અજીબ અજીબ વાતો કરે છે. હા, અજીબ અજીબ એટલે આમ પર્ટિક્યુલર કેવી વાતો કરે છે? અરે મારા વિશે જેમ તેમ બોલે છે, મન ફાવે એવી વાતો કરે છે. ખબર નહીં શું થયું છે, અચાનક જ એમનું બિહેવિયર ચેન્જ થઈ ગયું છે. હવે હું એમને છે ને જમવાનું કહેવા માટે ગઈ કે જમવાનું ઠરી જશે, ચાલો જમી લો. તો મને કહે છે કે હવે તારે મારી સેવા કરવાની જરૂર નથી, મારા માટે રસોઈ ના બનાવતી, મારા કોઈ કામ ન કરતી, હું બધું જાતે કરી લઈશ. પણ કેમ કેમ મમ્મીએ તમને આવું કીધું? કારણ કે અત્યાર સુધી તો તમે જ મમ્મીની સેવા કરતા હતા, મમ્મીનું બધું જ ધ્યાન તમે રાખતા હતા, અને તમને અને મમ્મીને ભળતું જ કેટલું સારું. તમે એની વગર ના રહી શકતા, મમ્મી તમારી વગર ના રહી શકતા. તો આમ અચાનક મમ્મી, હા યાદ આવી ગયું, આ ગમત કરતા હશે, મસ્કરી કરતા હશે તમારી સાથે. આમ મજાકીય મૂડના તો છે જ મમ્મી પહેલેથી, એટલે તમને હેરાન કરવા માટે તમારી સાથે આવું કર્યું હશે. સરખી રીતે પાછી વાત કરી લો. અત્યારે એને ભૂખ લાગી હશે, ખોટા બરાડા નાખે ને પેલા પહોંચી જાઓ. મને પણ એવું જ લાગ્યું હતું કે મમ્મી મજાક કરતા હશે, મજાકના મૂડમાં હશે એટલે આવું બધું બોલતા હશે. પણ મમ્મી સિરિયસ હતા. એમણે મને ચોખ્ખું કહ્યું છે કે હું મજાક નથી કરતી, સાચું કહું છું ને હવેથી આવું જ રહેશે. કારણ કે હું ગામમાં બધાને વાતો કરું છું કે મારે મારા સાસુની સેવા કરવી પડે છે, મારે ઘરના બધા કામ કરવા પડે છે, મારે એમને સાચવવા પડે છે. એટલે મમ્મીને આ વાત ન ગમી, પણ મેં કોઈને કઈ વાત જ નથી કરી. તો પણ પછી તમારી ભૂલ કહેવાય હો ભાભી. મારી ભૂલ? હા, મમ્મીએ તમારા પર આરોપ નાખ્યો તો પછી સમજી વિચારીને જ નાખ્યો હશે. આમને તો ના જ કહી દઈ ને. એણે કોકના મોઢે તો સાંભળ્યું જ હશે કે તમે આજુબાજુમાં આડોશ પડોશમાં મમ્મીને બદનામ કરતા હશો. એમ કહેતા હશો કે હા મારી સાસુ છે ને એક તો બધું કામ મારી પાસે કરાવે અને ઉલટાની પાછી ડાય થતી ફરે છે. અરે મેં કોઈને કાંઈ વાત નથી કરી. મેં એમને પૂછ્યું પણ કે મને એવું હોય ને તો નામ દો, કોણ વાતો કરે છે તો ખબર તો પડે ને. મેં એમને ચોખ્ખું કહ્યું કે મમ્મી તમે કયો ને એના સમ, મેં કોઈને કાંઈ વાત નથી કરી, હું તમારા વિરુદ્ધ કંઈ બોલી નથી, હું સાચા મનથી તમારી સેવા કરું છું. પણ મમ્મી છે કે સમજવાનું નામ જ નથી લેતા. તો મમ્મીને કેમ એવું થયું હશે? એ પણ અચાનક વિચારવા જેવું તો ખરું નહીં ભાભી? એ જ તો મને પણ એ નથી સમજાતું કે એવી તો કોણે શું વાત કરી છે કે મમ્મી અચાનક એટલા બધા બદલાઈ ગયા. અને મારી સાથે તો મારી સામું જોઈને વાત કરવાય રાજી નથી. હશે, હવે હોય ને કોઈ વાર વ્યક્તિનો મૂડ ખરાબ હોય અથવા ગુસ્સો આવી જાય ને તો આવું બધું થતું હોય. પણ મૂડ સારું થઈ જશે અને ગુસ્સો ઉતરી જશે ને એટલે સામેથી જ યાદ કરશે કે હે મારી દામિની વહુ, અહીંયા આવો, ક્યાં ગયા, મારે તમારું કામ છે. આમ પણ જો 2 દિવસ પહેલાની જ વાત કરું ને તો તમારા વખાણ કરતા કરતા થાકતા નહોતા કે તું તો કાંઈ કામનો નથી, મારી દામિની વહુ હોત ને તો અત્યારે મને ઉપર લઈ ગઈ હોત, મારું કામ કરી દીધું હોત. એટલે છે ને તમારે આવી નાની મોટી વાત મગજમાં નહીં રાખવાની. અને બીજું હું કહું છું કે હવે તો છે ને તમારે ચિંતા તમારી ઓછી થવાની છે. પૂછો કેવી રીતે? કેવી રીતે? કારણ કે તમારો લાડકો દિયર છે ને એ હવે લગ્ન કરવાનો છે. આ ઘરમાં દેરાણી લાવવાનો છે તમારી. દેરાણી આવે અને મારા જેવી હોય ને તો વાંધો નહીં, પણ આ મારા જેવી નહીં હોય ને તો ઉપાધિ થઈ જશે. કેમ વળી ઉપાધિ થઈ જશે? હા તો આ બટક બોલકી હશે, બધાની સામે બોલતી હશે તો પછી ઘરમાં ઝઘડા થશે કે નહીં? અરે ના ભાઈ ના, એકદમ તમારા જેવી જ છે. એમ જ સમજી લો ને કે તમે જ મતલબ એ સેમ ટુ સેમ કોપી એમ. બસ ભગવાનને પ્રાર્થના તો એવી છે કે મમ્મી આ બધું ભૂલી જાય. ભૂલી જશે. સમય એવો જ આવશે કે એકવાર તમને ભૂલી જશે. એટલે કે એવો સમય આવશે કે મમ્મી બધું જ ભૂલી જશે. ખરેખર સાગરભાઈ તમે છે ને અત્યારે એટલા મજાકિયા થઈ ગયા છો ને, ક્યારેક તો તમારી વાતે મને નથી સમજાતી. તમે પણ ખરા છો ભાભી.